નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરીમાં લાઇનમેન ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લાઇનમેનના સન્માનમાં કાર્યક્રમ તેમજ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નસવાડી મધ્ય ગુજરાત વીજ કચેરી ખાતે લાઇનમેન ડે નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીજ પુરવઠો સતત જાળવવા માટે દિવસ રાત મહેનત કરતા લાઇનમેનના યોગદાનને બિરદાવવા આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે હાજર અધિકારીઓ દ્વારા લાઇનમેનને સન્માનપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. લાઇનમેનના જોખમભર્યા અને જવાબદારીભર્યા કાર્યની પ્રશંસા કરી તેમની સેવા ભાવનાને સલામ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન લાઇનમેન અને કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટરો દ્વારા આરોગ્ય ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન અને દવાઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વીજ કંપનીના અધિકારીઓ, લાઇનમેન અને કર્મચારીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અમારી વડી કચેરી તથા સેન્ટર પોલિસીને લઈને આજનો દિવસ લાઇનમેન ડે તરીકે ઉજવવાનું નક્કી કરેલ હતું. એના અંતર્ગત અત્યારે અમે લોકો નસવાડી સબ ડિવિઝનમાં આવી અને લાઇન સ્ટાફ મિત્રો સાથે આ પ્રસંગની ઉજવણી માટે આવેલ હતા અને સાથે સાથે સેફટીને લઈને તમામ પ્રકારના ફેક્ટર ભૂતકાળ અને ભવિષ્યકાળને ધ્યાનમાં આપી અને એ લોકોને અમે વાકેફ કર્યા હતા. સન્માનપત્ર એટલા માટે આપવામાં આવ્યા છે કે એ ખરેખર અમારે બેઝિકલી હીરો તરીકેની કામગીરી એ લોકોની હોય છે અને એ લોકોની જે કામગીરી અમે બિરદાવવા માટે એમને પ્રોત્સાહન મળે અને આગળ એ ફ્યુચરમાં સલામતીને ધ્યાનમાં લઈને કામગીરી કરે એ માટેના સર્ટિફિકેટ છે અને એ લોકોને સેવાને બિરદાવવા માટેનું ખાસ તો સર્ટિફિકેટ છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.